ફાઇનલી ગાઈસ જો ભાઈબંધને તો આપણે બર્થડે વિશ કરીને આપણે બહાર ગયા, થોડુંક કામથી તો એને કેક બીક કાપી અને નાસ્તો વાસ્તો કરીને પાછા આવી ગયા હતા. પછી આપણે આપણા ઘરે જો ગાઈસ જે તમને બતાવ્યું ને આગલા બ્લોગમાં ઘરે કામકાજ ચાલુ થવાનું. જે બલ્બ ભરાય તો એ બલ્બ ભરાય તો રાતે એમની કામકાજ કર્યું, કેટલું તોડ્યું તમને દેખાડ દો. અહીંયા જે આગળવાળી ભાગનો જે દિવાલ હતો ને આટલો આખો ભાગ એકદમ બહુ ખરાબ થઈ ગયો, ત્યાં બધું તોડી નાખી જુઓ. હવે બધું આટલો ભાગ આ બાજુના ભાગમાં બી અહીંયા પિલ્લર તો અડધો કટ કરી દીધો, આટલો વચમાં અડધો તોડી દીધો. અહીંયા પ્લાસ્ટર કરવાનો એ બી તોડી દીધું. એના ઘરની અંદરની સાઈડ થોડુંક અહીંયા ને અહીંયા ખરાબ હતો ને એટલે થોડુંક તોડી દીધું, અંદર એ બગડ્યું. અને આ જે લોખંડની પાઇપ બહાર આપણે બેસવા માટે ટેકો લેવા માટે હતી, અહીંયા અટકાવી લેવા માટે આ પિલ્લર થઈ આટલા સુધી બરાબર, એ બી નીકાળી દીધી મસ્ત. હવે આ બધું તોડી બોળ્યું ને એમાં કચરો કેટલો બધો થઈ ગયો. આ જો